નામ અટક આગળ પાછળ હોય છે અથવા કોઈ મિસ્ટેક હોય છે તો શું એનાથી તમને સરકારી નોકરી અથવા વિદેશ અભ્યાસ માટે અથવા કોઈ અન્ય રીતે તમારે જવું હોય તો શું તમને કોઈ ઇસ્યુ આવી શકે? થંબનેલમાં તમે જોયું છે ને કે જો વાત તમે નહીં જાણો ને તો ખાલી ખોટા ખર્ચા તો કરશો, સમય પણ બગાડશો અને કોઈ એનું રિઝલ્ટ છે એ આવશે નહીં. તો સમય પર આ વાત તમારે જાણવી જરૂરી છે કે કેવા કરેક્શન છે તમારે કરાવવા એ જરૂરી બનશે અને કેવા કરેક્શન છે તમારે કરવા નહીં તો ચાલશે, કોઈ જ ઇસ્યુ આવશે નહીં. તો તમારે એ જાણવી જરૂર બનશે. તો સંતાને દરેકનો એક જ પ્રશ્ન આવતો હોય છે કે સાહેબ મારે આ રીતનો કરેક્શન છે એ હું કરાવી દઉં, મારે વિદેશ જવું છે, આ રીતનું મારે કરેક્શન છે, અટક આગળ છે, પાછળ છે, મારા નામમાં આવી સ્પેલિંગ મિસ્ટેક છે, તો શું હું આ કરેક્શન કરાવી દઉં જેથી કરીને મારે અહીંયા રિસેન્ટલી જે મારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાના છે જે કોઈ સરકારી ભરતી છે તો મને કોઈ ઇસ્યુ ના આવે. તો મિત્રો તમારે અહીંયા વાત જાણવી પડશે કે આ પ્રકારના કરેક્શન છે તમારે કરવા અને ના કરવા જેથી કરીને તમારો સમય બરબાદ ના થાય, પૈસા વેડફાય નહીં, એ વાત તમારે જાણવી પડશે. તો સૌ પ્રથમ તો હું તમને અહીંયા કરેક્શન કેવા છે એ કરવા અને કેવા ના કરવા એના જ રિલેટેડની અહીંયા વાત કરીશ જેથી કરીને વિડીયો છે એ લાંબો ના બને. તો મિત્રો સપોઝ તમારા કરેક્શનમાં છે કોઈ તમારી અટક છે, તમારું નામ છે, તમારા ફાધરનું નામ છે, એમાં કોઈ સ્પેલિંગ મિસ્ટેક આવે છે તો એ તમારે કરાવવું મેન્ડેટરી બની જાય છે. કોઈ ગવર્મેન્ટ જોબ છે અથવા તમારે વિદેશ જવું છે, પાસપોર્ટ રિલેટેડ કે વિઝા એના રિલેટેડ તમારે કોઈ ઇસ્યુ આવતા હોય છે તો તમારે બને ત્યાં સુધી એ કરેક્શન કરાવવું મેન્ડેટરી બની જશે. અથવા કોઈ તમારે જે તે પ્રકારના વિઝા છે, જે તે પ્રકારનું પાસપોર્ટ છે એ મેળવવાનું છે એ તમે મેળવી નહીં શકો. આ ફૂલ એન્ડ ફાઇનલ વાત છે. કારણ કે રિસેન્ટલી જે મારા એક મિત્ર છે એમને આ રીતનો જ ઇસ્યુ હતો કે એમને જે ફાધર નેમમાં મિસ્ટેક હતી અને એમને કોર્ટનો ઓર્ડર હતો, કોઈ ઇસ્યુ હતો નહીં કોર્ટનો ઓર્ડરથી, પરંતુ એ કોર્ટ ઓર્ડરથી એમને જે બીજા ડોક્યુમેન્ટ છે એમાં કોઈ સુધારણા નહોતા કરેલા પરંતુ તમને પાસપોર્ટ મળી ગયું હતું, પરંતુ જેવું જોઈતું હતું એ પ્રકારના જે ટાઈપ છે એ પ્રમાણે એમને નહોતું મળ્યું. તો તમારે આવે કોઈ સ્પેલિંગ મિસ્ટેક છે, જોડણી મિસ્ટેક છે, અહીંયા તો સ્પેલિંગ જ હું વાત કરું કારણ કે ઇંગ્લિશમાં છે તો તમારે જ્યાદાતર બને તો આવી કોઈ કરેક્શન છે એ તમારે કરાવી જ લેવા જોઈએ. કોઈ સમયનો બગાડ ના કરાય, પૈસા સામે ના જોવાય, પરંતુ ટાઈમ પર તમારું જે કામ થઈ જતું હોય એ મેઇન થિંગ બનતી હોય છે. બીજી વાત અહીંયા તમારે આવી છે તો મેઇન થિંગ અહીંયા એવી છે કે તમારા એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ છે, ઘણા તમે જોયા છે કે સમાચાર પત્ર છે અથવા પરિપત્રો છે કે ડીઈઓનો ઓર્ડર, જે તે ડીઈઓને સજેશન કે એમના દ્વારા જે તે સ્કૂલોને સજેશન આપવામાં આવ્યું છે કે હવે પછીના જે તે અટક છે એ આગળ કે પાછળ એના રિલેટેડની વાત ઘણા આપણે વિડીયો બનાવેલ છે તો એ પ્રકારે તમે સમજી શકશો. તો મિત્રો અહીંયા તમારે એક જ વાત સમજવાની છે કે કાળા માથાનો માનવી જે જગ્યાએ વેરિફિકેશન કરે છે ત્યાં 99% તમારે કોઈ ઇસ્યુ આવતું નથી. 1% ચાન્સીસ છે કે તમારે કેવા જે કરેક્શન છે અથવા કઈ રીતનું નેમિંગ ફોર્મેટ છે એમાં તમારે પ્રોબ્લેમ આવે. તો તમને અહીંયા વાત જણાવી દઉં કે સપોઝ તમારું જે અટક છે જે તે તમે સમયે કરેલું હતું અભ્યાસ અને એ પ્રમાણે તમારી જે અટક આગળ છે અને હવે પછી જો એ પાછળ થશે ને તમે કોઈ પાસપોર્ટ વેરિફિકેશન માટે અથવા કોઈ તમારા જણાવો કે ગવર્મેન્ટ જોબમાં તમે કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો છો તો ત્યાં તમારે 100% કોઈ ઇસ્યુ આવશે નહીં. કેમ કે અહીંયા વ્યક્તિ જે વેરિફિકેશન કરે છે તો એમને ખબર જ છે કે અટક છે એ આગળ છે અથવા પાછળ છે એટલે એમાં તમારે કોઈ ઇસ્યુ નહીં આવે. પરંતુ ઇસ્યુ તમારે આવશે જ્યાં તમારું ઓનલાઈન વેરિફિકેશન થતું હોય છે, જે મશીન લર્નિંગ પ્રોગ્રામિંગ દ્વારા તમારું જે તે વેરિફિકેશન થતું હોય એવી કોઈ પણ જગ્યા હું તમને અહીંયા જણાવું છું. અહીંયા વાત એવી નહીં કરતો કે ગવર્મેન્ટ જોબ અને વિદેશ જવા માટે, પરંતુ એવી કોઈ પણ જગ્યાએ જે તમારું વેરિફિકેશન છે એ ઓનલાઈન મશીન લર્નિંગ જેવી પ્રોગ્રામિંગ સિસ્ટમથી તમારું જે વેરિફિકેશન થતું હોય છે તો ત્યાં તમારે 99.99% જે પ્રોબ્લેમ છે એ ફેસીસ કરવા પડતા હોય છે. જ્યાદાતર જગ્યાએ મેં જોઈ છે પાન કાર્ડ અને આધાર કાર્ડમાં જે તમે એ પ્રમાણેના ફોર્મેટ પ્રમાણે જ્યારે તમે ફોર્મ ભરતા હોય છો પાન કાર્ડ કઢાવવા માટેનું ત્યારે સરનેમનો અલગ જે બોક્સ આપવામાં આવે છે, તમારા નામ માટેનું, ફાધર નામ માટેનું, અને આધાર કાર્ડમાં જે તે કોઈ નેમિંગ ફોર્મેટ નથી એટલે ડાયરેક્ટ તમે અટક, નામ અને પિતાનું નામ આ પ્રકારનું હોય છે. પરંતુ ઘણી જે બેંકોમાં તમે ઓનલાઈન ઈ-કેવાયસી અથવા વી-કેવાયસી થી જે તમારું ખાતું ખોલો છો તો ત્યાં તમારા ઇસ્યુ આવતા હોય છે, પરંતુ જે 99% તમારા જે ચાન્સીસ એવા છે કે તમારે એ ઇસ્યુ છે એ ટર્મિનેટ થઈ જતો હોય છે. તો આ પ્રકારે તમારે એ વાત સમજવાની છે કે કેવા ડોક્યુમેન્ટમાં હવે તમારે કરેક્શન કરાવવાનું રહેશે અને કેવા ડોક્યુમેન્ટમાં તમારે કરેક્શન કરાવવાનું જરૂર નથી, ભલે તમારી અટક આગળ હોય કે પાછળ હોય. ઠીક છે.